નમસ્કાર. કરશનભાઈ એન વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર. આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાતની જે ખાલી 6 પેટા ચૂંટણીઓ જે કરવાની હતી એ પૈકીની વિસાવદર બેઠક જે સૌથી પહેલાં ખાલી થઈ હતી એ ચૂંટણીને પોતાના નોટિફિકેશનમાં જાહેરાત ન કરી આ ચૂંટણી રદ ગણી છે તેને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. આ ચૂંટણી રદ કરવા પાછળનું અથવા તો મુલતવી રાખવા પાછળનું એક જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી ઊંડી રીતે આ સીટ હારી જવાની હતી અને હારના બીકે ખોટા પેતરા રચી અને આ ચૂંટણી લોકસભાની સાથે અને અન્ય પેટા ચૂંટણી અન્ય બેઠકોની સાથે ન કરી અને વિસાવદરની, ભેસાણની અને જૂનાગઢની ગ્રામ્ય જનતાને ભયંકર નુકસાન પહોંચાડવા માગે છે. એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે આ વિસ્તાર નેતૃત્વ વગરનો રહે એવું કૃત્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. મને પણ આશ્ચર્ય છે. હું પણ પીસી જોતો હતો અને સ્વાભાવિક છે કે આખા દેશની જે પેટા ચૂંટણીઓ હતી વિધાનસભાની એમની જાહેરાત થઈ. વિસાવદર ગુજરાતમાં પહેલી સીટ હતી જે રાજીનામું આપ્યું હતું અને અમે તૈયારી પણ ખૂબ મજબૂતાથી કરતા હતા, પરંતુ ખબર નહીં એ તો સરચૂક હશે કે શું છે, પણ અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરવાના છીએ. આ ઇલેક્શન કમિશનની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવાયું કે 26 વિધાનસભાઓ દેશમાં ખાલી પડી છે અને અમે 26ની પેટા ચૂંટણીઓ સંસદની સાથે જ કરી દેવાના છીએ, આવું મેં પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યું છે. અને જો મેં સાંભળેલું સાચું હોય તો પછી કોઈ પણ પેટા ચૂંટણી બાકી રહી હોય એવું માનવાને કારણ થતું નથી. કારણ કે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી એ પ્રમાણે એમ કહ્યું કે અમે એક પણ સીટનું બેકલોગ રાખવા માંગતા નથી. હોઈ શકે કદાચ કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક પણ હોય અથવા ટેકનિકલ કારણોસર જો સમય મર્યાદામાં સ્ટેટ દ્વારા પ્રપોઝલ ન ગઈ હોય તો ઇલેક્શન કમિશન બાકી રાખે. એ આ પ્રશ્નનો જવાબ કદાચ, કારણ કે ઇલેક્શન કમિશનની પ્રેસમાં તો એમણે એમ કહ્યું કે 26 દેશમાં ખાલી પડી છે, 26 અમે નોટિફિકેશન કરીએ છીએ અને એક પણ વિધાનસભાની બેઠકનો બેકલોગ નહીં રહે આવું કહ્યું છે. એમ છતાં કોઈ કારણો હશે તો એનો જવાબ મને લાગે છે કે ચૂંટણી કમિશન જ આપી શકે. ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે. કદાચ એક કોઈ સરળ ચૂંટણીને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ. ગુજરાતના સંદર્ભમાં જો જોવા જઈએ તો ગુજરાતમાં 2 વાર છેલ્લી 2 વારની લોકસભામાં 26માંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને 2019માં 173 વિધાનસભાના સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને લીડ પણ મળી છે. 2022ના ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન જોઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં એમની લોકચાહના અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં 156 વિધાનસભાની સીટો જીતી છે અને મોટી લીડ સાથે જીતી છે. અમે આ વખતનું જે ટાર્ગેટ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક ટાર્ગેટ લીધું છે કે 26 સીટ ત્રીજી વાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હેટ્રિક કરે. રાજ્યમાં 6 વિધાનસભાની બેઠકો ખાલી પડી છે. શહેરની વિગત અમે કમિશનને મોકલી આપેલી અને 6માંથી આજે આપ સર્વે જોયું 5 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઈ છે. વિચારવાની નથી થઈ. અમે ચૂંટણી પંચના જેવો હમણાં પક્ષે સંપર્કમાં છીએ અને વિગત જાણીશું કે